વ્યાપ્યા સકળે માં. હવે બધેમાં કીધું કે બધી જગ્યાએ વ્યાપેલી છે એવું કીધું ને. સકળે એટલે બધી જગ્યાએ, સચરાચરમાં એટલે બધી જગ્યાએ. હવે આખી વાણીનો આખી આરતીનો આચાર છે, જિંદગીથી લોકો કહે છે, પણ આ વાત સમજાય છે કે બધી જગ્યાએ કીધી આરતી તો એ પેલામાં દેખાય, પેલા રમતા હોય એમાં દેખાતી નથી, આ ફરે એમાં દેખાતી નથી. વોઇસ નહીં ગાય છે ખરા, પણ આ વાત સમજાતી. જો એ વાત સમજાઈ જાય તો બધી જગ્યાએ દેવીના દર્શન બધી જગ્યાએ. જોઈ જોવું એ જોગ માયા, માયા તણુ મંડળમાં જોઈ જોવું ત્યો જોગ માયા, એવું પણ ગવરાણું છે ને. તો આ જે તમને જે નજરે આવે છે, હરેક જગ્યાએ જે નજરમાં આવે છે, આ બધું એના જ સ્વરૂપો છે. આ બીજા કોઈ સ્વરૂપો, પરંતુ એનાથી પર તમે ઉઠો, એનાથી તમે આગળ ઉઠો, તો પછી જો જાગી જાય તો એના માટે માયા પણ રહેતી નથી. એના માટે એ પરમ તત્વ જે છે, જેમાંથી આ બધું સર્જન થયું છે, જેમાંથી જે આ આખા વિશ્વનું સર્જન થયું. કારણ કે આપણે ઘઉં હોય ને એટલી ઘણા એને રોટલો ના કહેવાય, એટલી વાર એને શીરો કહેવાય નહીં, એને એટલી વાર કહાર કહેવાય નહીં, એને એટલી વાર લાડુ કહેવાય નહીં. હવે શું છે, ગવામાં હતું ને, બધું ગવામાં હતું શું છે, પણ પછી એનો અલગ આકાર આવ્યો, અલગ ગુણ પ્રગટ થયો, અને અલગ પછી નોમ આવ્યું કે આ લાડુઆ, અને આ શીરો, અને આ કહાર, અને આ રોટલી. હવે વસ્તુ એક હતી, એમ હોનાનો દાગીનો પણ બને એટલે આકાર આવે, પછી એનામાં ગુણ આવે, અને એનામાં પછી નામ પણ બદલાય. આકાર આવતાની સાથે નામ આવે, અને ગુણ આવતાની સાથે પણ નામ આવે. હોનાની લગડી હતી અને હાર ઘડાયો. હવે ઘડ્યા પછી હાર નક્કી થયો ને, પણ પહેરવાનો ગુણ, નાકમાં પહેરવાનો ગુણ જુદો આવે, અને જે કોટમાં પહેરવાનો ગુણ, કારણ કે જે નાકે પહેરાય ને કોટી ના પહેરાય, અને જે કોટી પહેરાય નાકે પહેરાય નહીં. એટલે નામ પછી ઘાટ ઘડિયા પછી આપણો નરસિંહ મહેતો ખાય છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂથવા અંતે અમનું એમ પછી જયારે સર્જન છું એટલે ત્રિદેવ પ્રગટ થયા. બ્રહ્મા વિષ્ણુ ને ત્રણ દેવો પ્રગટ છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. પછી એમાંથી 25 પ્રકૃતિ થઈ, 25 પ્રકૃતિ થઈ એટલે પછી એને આપણે નામ આપ્યું માયા. પછી 25 પ્રકરણમાંથી આ શરીર બન્યું. કોઈ ઝાડ બન્યા, કોઈ પાડ બન્યું, કોઈ જળ બને, કોઈ નદી બની. तेरे नाम अनेक, तेरे रूप अनेक तो एक ही है. कभी सागर से उठा बादल हो करके, फिर नहर बना नदियां गहरी. तेरे भिन्न प्रकार तो एक ही है. कभी चूंटी से अणु प्रमाण बना, कहीं वृक्ष विशाल बना. तेरे सौंदर्य तो एक ही है. આ એકમાંથી અનેક પ્રકારના રૂપો, અને આપણે ભગવાનને અનેક રૂપો છે, અનેક આ બધા જે પૂજાઓ કરે છે અનેક રૂપોની કરે છે. પરમાત્માની પૂજા કોઈ કરતું નથી, કારણ કે રૂપમાં આવે. હમણાં હું ગાયું તું કહીએ કે અલખ ધણી તમે પાટી પધારો. હવે એમાં વિચાર કરવાની વાત છે ખૂબ, કે અલખનો અર્થ એવો થાય કે લખાય ના, એ લખવામાં આવે નહીં. લખવામાં જ ના આવે તો એ આવે ચમચમ. જે વસ્તુ લખવામાં આવે એવી નથી, એ પાઠ આવે ચોથી બહારથી. જે વસ્તુ લખવામાં જ આવે એવી નથી. આ તો એ કઈ રીતના આવે તો આપણે કહીએ છીએ ને, આ વાત આપણે સમજીએ છીએ કે અલગ ધણી તમે પાટી પધારો, આવું આપણે ગાઈએ છીએ. તો શું આપણને આ વાત સમજાય છે કે જે લખાય એવું નથી? તમે આ છો તો તમારું કદાચ નામ લખવું હોય કે જે કોઈ લખવું હોય તો એનું લખાય, પણ પેલાનું લખાય એવું જ નથી. તો લખાય એવું નથી તો કઈ રીતના આવે? એ સમજણમાં આવે. બીજે જો આવે સમજણમાં આવે તો જ અલખ ઓળખાય. અલખ જ્યારે ઓળખાય ને તારે પછી એને કોઈ નામ ના હોય, એને કોઈ રૂપ ના હોય, એને કોઈ ગુણ ના હોય. એ ગુણાતીત, એને અક્ષરાતીત કીધો. પેલા સ્વામિનારાયણ વાળા ગુણાતીત કહે છે ને, એને એકલાને નહીં, તમારા ગુણાતીત છે.
અને તમારે અક્ષરાતીત છે, એ અક્ષરમાં આવે એવો પણ નથી, એટલે અક્ષરાતીત કીધો, એ તત્વાતીત કીધો. અને આ જ્યારે સમજણમાં આવે તો સમજવું કે આપણે ઠેકાણે પહોંચ્યા છે, પણ હજી સુધી કંઈક બીજું પડ્યું હોય કે ના આ જુદો છે, ના આ જુદો, રોમે જુદો છે, કૃષ્ણ જુદો છે, કબીરે જુદો છે, નરસિંહ મહેતા જુદા છે, નિરાતે જુદા છે. આ બધું જો જેટલી વાર જુદું સમજાતું હોય ને ત્યાર સુધી મેળ આવે એવો નથી. અને જે ઠેકોણે પહોંચવા માટે રસ્તો છોડવો પડશે, તમારે પંથે છોડવો પડશે. જ્યાર સુધી પંથ છે એટલી ઘણા શહેર આવ્યું નથી. કેમ કે ડીસા પોકુસા રોડે જોશો તો ડીસામાં પોકવો ત્યાં રોડને છોડવો પડે કે આ રોડ છે એટલી ઘણા ડીસા નથી. એમ ઠેકોણે ચાર અક્ષરધામે કીધું એને કોઈને, એ કોઈને અમરધામ કીધું. એ ધામમાં તમે પહોંચો તો કોઈ રસ્તો અહીંયા રહેતો નથી. સમુદ્રમાં નદી મળી જાય એટલે એને કોઈ નામ રહેતું નથી. અને આ દશા આપણી આવવી જોઈએ, અને દશા આવવી જોઈએ. વાત સદગુરુના શરણે નમો એમ ગોય ખરા બધા, પણ નમે છે નથી નમતા એ તો એને ખબર. નમે છે જય ગુરુ મહારાજ કરવાની નવરી હોતી નથી ને ગોય કે આ પેલા મોદડી શિવડાવું કોક એને ગુરુને પહેરાવું નહીં ગાતા, અને જય ગુરુ મહારાજ કઈ કહેતા નથી. તો ગોય જૂઠું ખાશું, હાવ જૂઠું. ઘણી વખત આપણે આવું જૂઠું ઘણું ચલાવતા હશે. આપણા અમે હાલ નવરાત્ર છે ને, એટલે નવરાત્રમાં પેલા પટલીઓ ભરે કોઈ આ બધું કરી એટલે સડાવા જોઈએ. અહીંયા પેલું લાડવા હોય કે જે કોઈ પ્રસાદ હોય એ સડામાં છે દેવદન ખાઈ જોઈએ ને. કોમ કે અમે એને સડામાં છે, તમે એને જો ખવડાવવા જાઓ તો તમે શા માટે કહો છો? આ વાતો બરાબર નથી. પેલા ઘણા વર્ષ પહેલા આપણે દેશી નળિયા આજે કંઈક આપણે કરવું પડશે, સડાવવું પડશે, ધૂપ કરવું પડશે. એટલે મારે ચર્ચા થઈ. મેં કીધું આ તમે જેમ સડાવો છો એ માં ચેવડી કહેવાય, એટલે કે આખા જગતની માં કહેવાય. એટલે કીધું મુખ્યમંત્રીથી મોટી કહેવાય માની. શું વાત કરો છો કે મુખ્યમંત્રી તો આખું જગત એનું છે, આખા જગત પરથી પ્રગટ થયા. પછી કીધું તમારા છોકરાથી, એટલે પછી થોડા આકરા થયા કે શું વાત કરો છો તમે, આપણા છોકરાની શું વાત કરો છો? કીધું તમે છોકરા નળિયમ ખાવા આવ્યું કે છોકરા નળિયમ આવ્યું કોઈ દાડો? અને તમે કોઈ દાડો મુખ્યમંત્રી આપણા ગામમાં આવે તો આખા ગામમાં જેના ઘરે આરામ સારું વાળ હોય ને એ લઈને ખાવા આલો, નળિયામાં આલે નળિયામ તમે આલો. પરુણો તમારા ઘેર આવે વેવાઈ આવે તો આપણે હારામ હારી થાળી હોય ઘાટક ના ઘાટક કે નળિયામાં આલો. અને આખા જગતની માને ખવડાવવા દો તો તમે તો આ નળિયામાં લો છો તો તમે બકાવો છો કે પૂજા કરો છો? આ બકાવે છે, આ દુનિયાને બકાવે છે. તોય પછી એમ કે આ ભક્તો માનતા નથી, તોય એમ કે ભક્તો માનતા. અરે જે ભક્તો માને છે તમે નહીં માનતા, જે ભક્તો માને છે એ તમે માનતા નથી. એટલે સાચી વાત આપણે કરીએ એટલે સાચી વાતને સ્વીકારવા જગત તૈયાર નથી. સાચી વાત જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. ઘણી બધી વાતો એવી છે. આપણે ઘણા બધા આ ભારતમાં છે ને, ભારતની અંદર થોડીક વિષય બદલું છું. હાલ એવો માહોલ ચાલે છે એટલે ટૂંકમાં જ કહી દઉં. મહાપુરુષો બે બાકી છે એટલે ટૂંકમાં કહી દઉં. આપણા ભારતની અંદર 800 વર્ષ જેવું મુસલમાને રાજ કર્યું. તો તારે જેટલા હિન્દુ હતા અને જેટલા એ લોકો જેટલા આવ્યા હતા, થોડા શકડાયા હતા અને હિન્દુઓની સત્તા લીધી. સારું થાજો અંગ્રેજોનું કે આયા કાઢ્યા ને કે બધા ટોપી વાળા હોત કે ના હોત. એટલે કહેવાનો મતલબ કે આપણામાં ભૂલ જેટલી હતી કે ભેદો હતા. આ ઊંચો નાને છે. વર્ણશંકરમાં ડખા એટલા બધા. આ અધોગતિનું મૂળ જ વર્ણ વ્યવસ્થા છે.
જો ઊંચ નીચ મુસલમાન અને તમે જો ભેદ છે, ક્રિશ્ચિયન અને ભેદ છે, કોઈને ભેદ નથી. પણ આપણે જેટલા ભેદો છે એ બીજા કોઈને ભેદો નથી. અને હજી આ ભેદો નહીં મટે ને તો ચેડી દાતા ડખા ઊભા થવાના. એટલે અત્યારે હું ખાસ વિનંતી કરું છું, આપણા રોમાપીરનો એ ઉદ્દેશ હતો. રોમાપીર ચોઈ ગયા છે, તમે જો હરિજનના ઘેર ગયા છે કે નહીં ગયા, અહીંયા ભજન કર્યા છે કે નહીં કર્યા. રોમાપીરને એકતા કરવી હતી કે આ દ્વૈત ભાવ રહેવો જોઈએ નહીં. અને રામની તમે વાંચો તો રામ કોઈ ઊંચના ઘેર જશે, હે જોઈ જા ને અહીંયા તમે કેવટ સબરી તમે જે જો નિષાદ, તમે જે નેચી જાતિ હતી, આપણે જેને નેચી જાતિ ગણીએ છે એ નગર હતું. અને આ રામ સબરીના ઘેરે આવવાના હતા ને બાજુ નગર હતું. એટલે નગરની અંદર ચર્ચા થઈ કે આપણે રામને ભદ્રમણી કરવા લાવવા છે. એટલે રામને ભદ્રમણી કરવા લાવવા છે એટલે